ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એમ બેન આ તમારા પપ્પાનું નામ મારા ભાઈને ખબર નથી, તમે કઈ કયો નહીં તમે એને? પણ હજી અમારા હજી હમણાં જ ફુલાર થયા, ઝાઝો ટાઈમ નથી એટલે કેટલો ટાઈમ ખબર થયો? હોય. કેટલો ટાઈમ થયો? 3-4 મહિના થયા. અરે 3-4 મહિના થઈ ગયા તોય? બધી ખબર ન અરે હોય ને. બેન તમારે એટલું તો કહેવાય ને કે હું અહીંયા આવી મારું ઘર મૂકીને હું તમારા બધા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હાજી, હા બોલો. તમારો ફોન હતો આમાં? હા તમારા ઘરના કે ફોન આવ્યો તો ઓલા કણો. હા તમે કંઈક વાત કરવાની છે ને, બોલો બોલો. હા એ આપણે મારા શાળાની. આપણે વિડીયો મૂકવાનો છે? હા મૂકવાનો. શું નામ છે તમારા શાળાનું? એનું નામ દેવરાજભાઈ. દેવરાજભાઈ. તમારા શાળાને પૂછ્યું છે ને તમે? હા પૂછીને પછી જ ફોન કર્યો. મેં કીધું આ રીતે હે, પછી કીધું આપણે કીધું અહીંયા ચેનલમાં ચડ્યા પછી એનું કઈ થાય નહીં. બરાબર છે. એના પપ્પાનું નામ શું છે? દેવરાજભાઈના પપ્પાનું નામ શું છે? એમના પપ્પાનું નામ મારે પૂછવું પડે મારે. તમારા સસરાનું નામ તમને ખબર નથી? ના હજી હમણાં ફૂલ હાર મેં હજી પૂછ્યું જ નહીં ને. ગજબ કેવાય. હજી હમણાં ફૂલ હાર કર્યા એમને. હા પણ ભલે ને, હમણાં જ ફૂલ હાર કરે, નામ તો ખબર હોવી જોઈએ ને તમને. રોજ જોઈ લો આધાર કાર્ડમાં. અરે આધાર કાર્ડ ગોતવું પડશે? હવે શું તારા બાપાનું નામ શું છે? તારા બાપાનું નામ આયા પેલા. તારા બાપાનું નામ શું? મગાભાઈ. મગાભાઈ દેવરાજભાઈ ને? હા એમ. દેવરાજભાઈ મંગાભાઈ લખાવજો. હા બેન ને દ્યો, બેન ને દ્યો. હાલો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. એમ બેન આ તમારા પપ્પાનું નામ મારા ભાઈને ખબર નથી, તમે કઈ કયો નહીં તમે એને? પણ હજી અમારા હમણાં જ ફુલાર થયા, ઝાઝો ટાઈમ નથી એટલે કેટલો ટાઈમ ખબર થયો? હોય. કેટલો ટાઈમ થયો? 3-4 મહિના થયા. અરે 3-4 મહિના થઈ ગયા તોય? બધી ખબર ન અરે હોય ને. બેન તમારે એટલું તો કહેવાય ને કે હું અહીંયા આવી મારું ઘર મૂકીને હું તમારા બધા પરિવારને ઓળખું, તો તમારી ફરજમાં ન બને મારા મમ્મી પપ્પાનું નામ તમને ખબર હોવી જોઈએ? એ નાના હતા તારના પાસ અચ્છા મારા બાપુ અચ્છા. અમે નાના હતા ને તેદુના સમજાઈ ગયું એટલે યાદ નહીં હોય. કાંઈ વાંધો બેન, કાંઈ વાંધો નહીં. તમારા જે ભાઈ છે એની અટક કેવી છે? અટક મારુણિયા. મારુણિયા. હા. તમે ક્યાં ગામના છો બેન? ચોટીલા પાસે ગામ આવ્યું, પાજવારી કરીને નામ છે. ત્યાંના છો? હા. બરોબર. ભાઈ ક્યાં રહે છે? ક્યાં? ઈ માર ભાઈ ભેગો જ રહે પણ થાન હું કારખાના રહ્યા ને એટલે એમાં લોડ રાખે છે. સમજાઈ ગયું. એટલે આપણે લખવું હોય એડ્રેસ એનું તો અટાણે ક્યાં હાલ રહે છે? એ ચોટીલા જ તે અત્યારે ત્યાં પાજવારી રહે એટલે ચોટીલામાં આવે અમારે. એટલે ગામનું નામ લખવું હોય તો કયું ગામ લખવું? પાજવારી. અચ્છા પાજવારી. હા. પાજવારી. એમાં જિલ્લો તાલુકો કયો આવે આપણે પાજવારીનો? ચોટીલા ને સુરનગર. અચ્છા, જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો ચોટીલા. હા. ચોટીલા.
બરાબર છે. તમે કયા સમાજમાંથી છો બેન? વેલના. અચ્છા અચ્છા અચ્છા. કોળી સમાજ. હા. બરાબર છે બરાબર છે. તો પછી ભાઈ છે એ લોડર ચલાવે છે, બરાબર છે, તો એમની આવક કેટલી થાય મહિને? પગાર કેટલો હોય છે ભાઈનો? મહિને આવે 17-18 આવે, 20 આવે, જેવું કામ કરે એવો પગાર આવે. એમ 20,000 સુધી પહોંચી જાય છે. હા. બરાબર છે. પછી તમારું જે પાજવારી ગામ છે ત્યાં મકાન છે એ ઘરના જ છે? હા, ગામમાં હે મકાન ને સીમમાં હે વાડી હે ને ત્યાં હોતે મકાન, એટલે સૂકી જમી હે, લીલી નથી. એમ. હા. બરાબર છે. કેટલી જમીન કેટલી છે તમારે? જમીન હે 10 વીઘા જેવી હે. એમ. બરાબર છે. અને ભાઈઓ કેટલા તમારે? ભાઈ 3. એમ 3 ભાઈઓ છે. હા, અને એકને પરણાવ્યા હે. અચ્છા, એક ભાઈના મેરેજ થઈ ગયા છે. તમારી બહેનો કેટલા તમે? 5. 5 બહેનો. હા, બધા 5 બેન બેન હોય ને એમાં 4 ના થઈ ગયા ને એક કુંવારી હે. હે બેનનું કરવાનું છે? ના, બેન હજી હાવ નાની એવી. અચ્છા, નાના છે બરાબર છે. 5 બહેનો, 4 બહેનો પરણી ગયા છે અને ભાઈઓમાં એક ભાઈ પરણી ગયા છે, 2 ભાઈઓ હજી બાકી છે. હા. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. તમારા મમ્મી છે, પપ્પા નથી? મમ્મી નથી. અચ્છા, મમ્મી નથી ને પપ્પાય નથી? ના. ઓહો હો. બંને ગુજરી ગયા છે. હા. બરાબર છે બરાબર છે. પછી આ જે ખેતી છે એ કોણ કરે છે ખેતી ત્યાં તમારે? ન્યા માર ભાઈ જ કરે હે. એમ. હા. બરાબર છે બરાબર છે. આ ભાઈ તો નોકરી જ કરે છે ને? બીજા ભાઈ છે એ ખેતી કરતા હશે ને? કે એ ભાઈ પણ ખેતી હા, કરે? ઈ ખેતી કરે ને ઈ નોકરી જ કરે, ઈ જીસીબી સમજાઈ હાકે. ગયું. બરાબર છે. એટલે સમય મળે ત્યારે પોતે નોકરીએ વયા જાય અને જ્યારે જમીનનું કામ હોય ત્યારે રજા રાખીને જમીનનું કામ કરતા હશે, બરાબર ને? હા. બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની, દેવરાજભાઈની? 20 વર્ષ. અચ્છા, 20 વર્ષના છે. હા. અચ્છા અચ્છા. તો કેમ બેને મૂકી દીધો, તમે ઉપાડ્યો ફોન? એટલે સાસ લેવા જઈ. અરે અરે અરે, એમાં એવું હતું બેનને વધારે પડતી માહિતીની ખબર હોય ને, તમને માહિતીની ખબર ન હોય એટલા માટે. હા, બોલો. હલો. હા, બોલો. એ બેન, અવાજ કેમ આ પવનનો મીંડો અવાજ? સેજ આમ સાઈડમાં થઈ જાવ, આ પવનનો અવાજ આવે છે. હા, અહીંયા શું કે વાડીમાં હી ને એટલે પવન બહુ લાગે, જોજો હો. એવું છે એવું છે. એટલે ભાઈની 20 વર્ષની ઉંમર છે. હા. બરોબર છે બરોબર. ક્યાંય વાત ચલાવી હતી કે ક્યાંય વાત ચલાવી જ નથી? ના, ક્યાંય નહીં. એમ. બરોબર છે. પેલો વેલો ફોન જ તમે કર્યો છે અમને. હા. સમજાઈ ગયું. બરાબર છે. પછી જે આ નાના ભાઈ છે ઈ ખેતી જ કરે છે ને? હા, ઈ ખેતી જ કરે. અને જે બીજા ભાઈ મોટા ભાઈ મેરેજ થઈ ગયા ઈ શું કરે છે? ઈ ખેતી કરે ને ઈ જીસીબી હાકે, એવું કરે. એમ. એ પણ જીસીબી ચલાવે છે. તો ઈ હા. જે જીસીબી ચલાવે ઈ ઘરનું છે કે પછી જ્યાં નોકરી કરતા હોય ત્યાં ચલાવતા હશે? નોકરી કરતા હોય ત્યાં. સમજાઈ ગયું. આપણે ઘરનું નથી ટૂંકમાં. ના, બરાબર છે. ઘરનું. પછી તમારે જે ગામડે મકાન છે એ કેટલા રૂમ વાળા છે બેન? એક રૂમ હે ને એક ગામમાં હે. અચ્છા 2 મકાન છે તમારે. હા. બરાબર છે. સમજાઈ ગયું. પછી ભાઈ કેટલું ભણ્યા છે? ભાઈ નથી ભણ્યો. અરે તો ભણાવ્યો નથી બેન હાવ? અમારા અહીં ફી બહુ થાય ને એટલે મા બાપ નતા ને એટલે નથી ભણાવ્યા. પણ બેન સરકારી સ્કૂલમાં ક્યાં ફી એટલી થાય છે? એમાં તો ફ્રીમાં જ. હા. અમારા એન્કર બહુ પૈસા લે ભાઈ. હે? પછી તો પ્રાઇવેટમાં છે ને બેન? હા. તમારે સરકારીમાં ભણાવે ને બેન? સરકારીમાં તો અત્યારે હાવ ફ્રી જ છે. પણ નાના હતા ને તે હા. મારા કાકાની ને ભેગા મોટા થયા. હા. એટલે કાંઈ એમના છોકરાઓનો ને અમારા ભાઈબંધનો ખર્ચો કરી ન શકે ને. એવું છે. હા. સમજાઈ ગયું. બરોબર છે. કોઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ અને ભાઈને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. પછી આ જે ખેતી થાય છે તો ખેતીની અંદાજિત બેન આવક કેટલી થઈ જતી છે? એમાં આવે 50,000 જેવી. અચ્છા. 10 વીઘામાં જાજુ નું આવે ને. સમજાઈ ગયું. 50,000 જેવી ઈ આવક થઈ હા, જતી છે. બધો બરાબર. ખર્ચો એમ કે આપણે દાડીનો ને ખાતર પાણીનો બધો ખર્ચો હાજી કાઢી બધો ને. ખર્ચો કાઢીએ એટલે 50,000 જેવું વધે. હા, બરોબર છે. સમજાઈ ગયું આખી વાત. અને પછી આપણે જે ઓડિયોની અંદર જે નંબર નાખવાનો છે એ કેનો નંબર નાખવાનો છે? તમારો નાખવાનો, ભાઈનો નાખવાનો, કેનો નાખવો છે? મારા ભાઈનો નાખીશ ને. હા, તો બોલો જે નંબર. એમ નહીં તો પછી આ મારા ભાઈનો નંબર નાખો તો ફાયદો એ થાય કોઈનો ફોન બોન આવે ને તો મારા ભાઈ સરસ રીતે વાત કરી શકે ને. ભાઈ તો વળી ગભરાઈ જાય એવો ફોન બોન આવે તો. હા.
તો મારા ભાઈનું નાખી દેવો છે? બોલાવજી, બોલાવોજી. એનું નાખો હે દેવરાજભાઈ નો હા તો એમનો નાખી દઈએ. એમ નહીં, કોઈ એવો ફોન બોન આવે કદાચ હા તો તમે હોય તો વાત કરવામાં ઠીક કરીએ ને થોડુંક. હા હા એ વાત છે સાચી. તો તમારો જ નંબર નાખી દઈએ આપણે. હા તો મારો જ નાખી દો. બોલો જી નંબર તમારો. કેમ વાર લઈ ગઈ? મને મોઢે ન ફાવતું. અરે અરે કઈ ખરેખર ની તમારે કેમ બધી રીતે તમે પાછા પડો છો? કેટલું ભણ્યા છો તમે? હું સર ભર્યો જ નહીં, નાનો એવું હતો છે? ને તારનો. કાંઈ હું બોલું બરાબર. હા 82-007 હા 93 એક મિનિટ હો. હા 82-007 93-189 રેડી? રેડી. હા ઓકે 93-189 82-007 93-189 બરાબર? હા બરાબર છે. સારું કોઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ અને ભાઈને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે? હા ભાઈનો મને એક ફોટો તમારા નંબરથી જ મોકલજો મને. હા બરાબર છે? અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે કે અહીંયા છોકરી છે જોવા માટે અમે આવીએ છીએ, અમારે પૈસા ટિકિટ ભાડાના તમારે દેવા પડશે, તો ક્યાંય પૈસા દેતા નહીં કોઈને. બરાબર? હા બરાબર છે? અને તમે કોળી સમાજમાંથી છો તો તમે કયા સમાજમાંથી છો તમે? અમે વેલનાથથી જ છીએ. એમ તો તમને વેલનાથ જ મળી ગયું હે? હા બહુ સારું કહેવાય, સારી વાત છે. તો તમે વેલનાથ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હોય તો હાલે કે તમારે વેલનાથ સમાજમાં જ જોઈએ છે? વેલનાથ સમાજમાં હોય તો ત્યાં લગીને સારું સાહેબ. બરાબર છે. પછી કોઈ અન્ય સમાજ ચાલશે? બરાબર? હા ભલે કાંઈ વાંધો નહીં. અને ભાઈ હાવ નાની જ ઉંમર છે, 20 વર્ષના જ છે, તો આપણે એવી આશા રાખીએ ભાઈને કુંવારા કોઈ પાત્ર મળી જાય. બરાબર છે? અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર? અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી. બરાબર છે? આપણી ચેનલથી તમે તમારા શાળાને પૂછી લીધું છે. બરાબર છે? અને એમના બેનની પણ પરમિશન છે. બરાબર છે? અને તમારું નામ શું છે? મારું નામ ગોપાલ. અચ્છા ગોપાલભાઈ. ગોપાલભાઈ ગનાભાઈ. ભાઈ ગનાભાઈ. હા ભાઈ. અને મારા બેનનું નામ શું છે? રંજનબેન. અચ્છા રંજનબેન. એટલે આ હું એક યાદી લઈ લેવાની કે એ લોકોએ અમને ફોન કર્યો હતો. બરાબર છે? એ યાદી માટે. ભલે કાંઈ વાંધો નહીં હો ભાઈ. આપણે ભાઈનો ઓડિયો મૂકશું હો. હા ભલે. જય વેલનાથ. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.